પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. રોમનોને પત્ર 12મો અધ્યાય 1-2 કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. જ્યારે પ્રભુને ભેટ ચડાવવાનું આવે ત્યારે આપણે એવું જ વિચારી લઈએ છીએ કે પૈસા આપવાના. અમુક જગ્યા પર ચર્ચ બંધાતું હોય, ચર્ચ બાંધવાનું હોય, જમીન ખરીદવાની હોય, નહીં તો અમુક પેન્ટિકોસ્ટલની મંડળીઓમાં જો મિટિંગ રાખવાની હોય તો ફાળા કરવામાં આવે અને એ પ્રમાણે એ મોટી મિટિંગ ક્રુસેડનું આયોજન કરવામાં આવ્યું હોય તો એના માટે પૈસા ભેગા કરવાને માટે મિનિમમ આટલા પૈસા એ પ્રમાણે ફાળો કરવામાં આવે અને એમાં પ્રભુને આપવાનું એવું છે. પરંતુ અહીંયા પાઉલ પ્રેરિત જણાવે છે, રોમનોને પત્રમાં જણાવે છે કે એ એવો પૈસાનું અર્પણ અહીંયા વાત નથી. એ પૈસાનું અર્પણ પણ હોઈ શકે છે, પરંતુ ત્યાં ચોખ્ખા શબ્દમાં લખવામાં આવ્યું છે કે દેવની દયાની ખાતર કે તમારા શરીરોનું જીવતું. હવે અહીંયા તો શરીરનું અર્પણ પ્રભુ માગે છે અને એ પણ જીવતું અર્પણ. આપણે બધા જીવતા જ છીએ, મરી નથી ગયા, પરંતુ એ દુનિયાની રીતે આપણે એ પ્રમાણે કહી શકીએ છીએ. પરંતુ ઘણા લોકો આત્મિક તરીકાથી મરણ પામેલા છે, તો છતાં પણ એમના ચર્ચમાં એ જીવતા હોય એવી રીતના વેદી પર હોય છે, જીવતા હોય એવી રીતના એ લોકોનું સન્માન કરવામાં આવે છે. તમારા શરીરોનું જીવતું અર્પણ કરો, પવિત્ર અર્પણ કરો, દેવને પસંદ પડે એવું અર્પણ કરવાનું છે. પરંતુ આપણે ઘણા બધા એવા મૂર્ખા બની જઈએ છીએ કે કાયનની જેમ જે મરેલું નિર્જીવ છે તે પ્રભુને અર્પણ કરી દઈએ છીએ, ધાતુઓ અર્પણ કરી દઈએ છીએ અને જીવન તો જ્યાંનું જ્યાં છે ત્યાં જ હોઈ શકે છે. ઘણા બધા જ્યારે પ્રાર્થનાને માટે આવી રીતના આહવાન આપે ત્યારે લોકોને એ કંટાળો આવે છે. નામાન કોડિયાને ઢગલાબંધ રૂપિયા આપી દેવાનું બહુ આસાન હતું. અર્પણ થઈ જવાનું, પ્રભુને અર્પણ કરવાનું, એમના દાસને અર્પણ કરવાનું વસ્તુઓ એ ઘણી બધી લાવ્યો હતો અને બહુ આસાન હતું. પરંતુ ત્યાં એને અર્પણ સ્વીકારવાની એલિસાએ ના પાડી દીધી અને એમને બહાર નીકળીને પણ સાજાપણું અપાવ્યું નહીં. કેવી રીતના? જાતે પોતે યર્દન નદીમાં જઈને ડૂબકી માર. બહુ અઘરું થઈ પડ્યું, અપમાન થયું, ઘોર અપમાન કર્યું આ સેવકે, એવું એના મનમાં લાગી આવ્યું. પરંતુ એમના ચાકરો કહે છે કે પિતાજી, જો તમને મોટું કામ કરવાનું કીધું હોત, કરોડો રૂપિયા આપવાનું કીધું હોય તો આસાનીથી તમે આપી શક્યા હોત. તો એના જેવું જ આ બી એક ભેટ છે, આ બી એક કામ છે, એ કરી લો ને. કેમ આ નાનમ લાગી રહેલું છે? એ પ્રમાણે એમના ચાકરો જણાવે છે અને પછી એનો ગુસ્સો ઓસરે છે, યર્દનમાં 7 વાર સ્નાન કરે છે અને ઓટોમેટિક એમને સાજાપણું મળી જાય છે. આપણને પણ પ્રભુ એવા જ આશીર્વાદો આપવા માગે છે. પરંતુ જ્યારે નાની બાબતોનું અર્પણ નથી કરતા, મોટી બાબતો પર મન લગાડીએ છીએ. પૈસા બધા કરતાં વધારે આપી દેવાના કે જેથી ધ્યાન ખેંચાઈ જાય, પરંતુ પેલું પ્રાર્થનાનું જીવન અપાતું નથી, નમ્રતાનું જીવન અપાતું નથી. એકવાર સમુદ્રએ નદીને કીધું કે મારા માટે તણખલું લઈ આવ. આવતા વર્ષે જ્યારે તું આવે ત્યારે તણખલું લઈ આવ. એટલે નદી બહુ ખુશ હતી, સરિતા બહુ ખુશ હતી કે સમુદ્રે તો મારી પાસે શું માગેલું છે? તણખલું માગેલું છે. અને એટલી ખુશ અને ખુશમાં એ શું કરે છે?
બીજા વરસની રાહ જુએ છે. બીજું વરસ આવે છે, ધોધમાર વરસાદ પડે છે અને એ સમુદ્રને મળવાને માટે જાય છે. સમુદ્રને મળવાને માટે જાય છે, પણ એણે નક્કી કર્યું, અરે ભાઈ, આટલો મોટો સમુદ્ર, એને તણખલું તો ક્યાં દેખાશે બી નહીં. એના કરતાં મોટા મોટા ઝાડવા લઈ જાઉં, મોટા મોટા પર્વતોની ભેખડો લઈ જાઉં અને એ પ્રમાણે આ સમુદ્રને મળું. અને એ પ્રમાણે બહુ ખુશમાં સમુદ્રને મળવાને માટે જાય છે. અને વાતચીત શરૂ થાય છે. વાતચીત શરૂ કરતાં નદીને તો એવું જ લાગે છે કે હું બહુ ભાગ્યશાળી છું, હું બહુ ખુશ છું અને પ્રાઉડ થતું હતું કે હું સાગરને માટે કંઈક લઈ આવેલી છું, સમુદ્રને માટે કંઈક લઈ આવેલી છું. પછી વાત કરતાં કરતાં સમુદ્ર પૂછે છે કે મેં તને ગયા વખતે એક વસ્તુ લઈ આવવા માટે કીધી હતી, લઈ આવી કે? એ શું કહે છે? અરે તણખલો, અરે ભાઈ, આટલા મોટા મોટા પહાડો લઈ આવી મેં, મોટા મોટા ઝાડવા લઈ આવી, મોટા મોટા બધા પેલા અમુક ઘરો તાણીને લઈ આવી, અને આટલાથી તું પ્રસન્ન નથી અને તને તણખલું જોઈએ છે? એ તો વળી કેવું, તણખલાથી શું કરવાનો છે? પરંતુ સમુદ્ર એને બોધપાઠ શીખવવા માગતા હતા કે તણખલું એના માટે કિંમતી છે. પ્રભુનું વચન કહે છે કે તમે મોટી મોટી બાબતો પર મન લગાડો નહીં, પરંતુ જે બાબતો પ્રભુ કરવા કહે છે એ નાની છે, એના તરફ મન લગાડો. પરંતુ ઘણી વખત આ નાની બાબતોમાં તો શું છે એમ કરીને આપણે છોડી દઈએ છીએ. પરંતુ એ નાની બાબતો કરવાથી જ પ્રભુના આશીર્વાદો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અત્યારે ગયા વખતે હું એક બહેનોના એવા મિટિંગમાં ગઈ, અને એ બહેનોની મિટિંગમાં જ્યારે અમે ગયા એવા સમયમાં છેલ્લા દિવસે બહુ ઓછો સમય હતો, ચા પીવાનો પણ સમય નહીં, અને એવા સમયમાં પેલા એ આપતા હતા, એવા સમયમાં જ અનુભવો શેર કરતા હતા, એવા સમયમાં ચા આપવામાં આવી. અને એ બીજું ચર્ચ હતું, એટલે કે બીજાના ચર્ચમાં થોડા સમય માટે મિટિંગ રાખવામાં આવી હતી. તો એમાં કદાચ સફાઈ કરવાનો સમય પાછો મળશે કે નહીં મળશે, જલ્દીથી પાછું આવવાનું હતું. એટલે ચા આપી, બધા બહેનોએ પી લીધી અને નીચે કપ, પેલા પ્લાસ્ટિકના કપ મૂકી દીધા. અને એવા સમયે પેલા જે મિટિંગ રાખવાવાળા સાહેબ હતા, અને એમણે મિટિંગ બધું લાખો રૂપિયાનું એરેન્જમેન્ટ કર્યું હતું. તો એ બેન પછી શું કરે છે કે બધાના કપ વણીને નાખી આવે છે. મને તો એટલો ધ્રાસકો પડ્યો કે પ્રભુ, હું આ કામ કરી શકતી નથી. કદાચ મેં આ કામો પહેલાં કર્યા હશે, હમણાં નથી કર્યા. અને આ બેન આટલા ઊંચા હોદ્દા પર છે, આ બેન આ કામ કરે છે, મેં મારા કાન પકડ્યા, હવે હું પણ આવું કામ કરીશ. અને એ પ્રમાણે નિર્ણય કર્યા, અને એમાં આશીર્વાદો છે. પણ આપણને નાનમ લાગી જાય છે, આશીર્વાદો દેખાતા નથી, નાનમ દેખાઈ જાય છે. તો આ દિવસોમાં આપણે પ્રભુને જીવતું આપણા શરીરનું અર્પણ કરીએ. પ્રભુ જે નાનું અર્પણ માગે તે પણ આપીએ. વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારી કૃપામાં તમામ શ્રોતાજનોને બુદ્ધિપૂર્વકનું અર્પણ કરવાને માટે મદદ કરો, એવી કૃપા માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.